જીષ્ણુ, એ જીષ્ણુ, હાલો આપણે ફરવા જવું છે આજે રવિવાર. હાલ 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 મારો દીકરો. વાહ 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 વાહ. જઈતું હાલો, આપણે ડેમે જાવું કે નદીએ જાવું કે ક્યાં આજે જઈશું? ઓજત નદીએ ક્યાંક જઈએ અથવા તો એ નાનું એવું ઝરણું ગોતીએ આજ ક્યાંક. હો, નીકળો હાલો. વાહ, 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 વાહ. હાલો 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 હાલો. મેંદરડાનું વિટાળી ગામની સીમમાં આ એક ઝરણું આવેલું છે ને દર રવિવારે રજામાં અમે આ રીતે નીકળી જઈએ પ્રકૃતિના ખોળે. એક ફાસ્ટ લાઈફ હોય છે આપણી, આમ રંગીન લાઈફ હોય છે. યંત્ર સમાન આમ તો ચાલતી હોય છે, પરંતુ એવી આધુનિક લાઈફમાં પણ આપણે પ્રકૃતિને માણવાનું ભૂલવું ન જોઈએ. ફાસ્ટ અને આધુનિક યુગમાં આપણી લાઈફ સ્ટ્રેસ ભરેલી રહે છે. બિંદાસ રહેવું પરવડે એવું નથી. જોકે આવી લાઈફમાં ધીરજ પોસાય એમ નથી આપણને. એટલે આપણે કલાકો સુધી આકાશ જોતા પડ્યા રહીએ કે ઊંઘતા રહીએ તે ન ચાલે. દિવસો સુધી દુનિયા ભૂલી ક્યાંક એકાંતે જાત સાથે જીવતા રહીએ એવું શેડ્યુલ આ ફાસ્ટ યુગમાં શક્ય નથી. અહીં તો ઘડિયાળના કાંટે એક યંત્રની માફક લાઈફને હંકારીએ તો જ સોસાયટીનું સ્ટેટસ નિભાવી શકાય તેવું છે. આમ છતાં આવી ફાસ્ટ આધુનિક યુગની લાઈફમાં પણ જો સમયનું ચુસ્ત આયોજન હોય તો સ્ટ્રેસ વગર મજે મજેથી અને મજાની લાઈફ જીવી શકાય છે. બસ જોઈએ ફક્ત ટાઈમ મેનેજમેન્ટની માસ્ટરી. આ ફાસ્ટ લાઈફમાં પણ માણસ જો ધારે તો બધું જ જીવી શકે. બસ કાર્યક્રમથી થાકવું નહીં, કામનો શોખ રાખવાનો અને ગમે તેવી ફાસ્ટ લાઈફમાં પણ અઠવાડિયે એક રજા આવે જ. અને હર રોજ કામ શરૂ થવાનો અને પૂરું કરવાનો એક ટાઈમ હોય. એ ટાઈમ સિવાયના ટાઈમને બરાબરની લાઈફ જીવવામાં પરોવવો હોય. ટૂંકમાં ટાઈમને બરાબરનો જાળવવો, શરૂઆત કરવાનું અને કામને સમેટવાનો એક નિશ્ચિત સમય રાખવો, ચિત્તને ક્લીન રાખવું, સ્ટ્રેસથી ભાગવું નહીં, પરંતુ કાલ્પનિક ચિંતાથી ચિત્તને મલિન ન રાખવું. બિંદાસ નહીં જ રહી શકો, રહેવું પણ નહીં, ટેન્શન રાખવું પણ ટેન્શનમાં તણાઈ ન જવું. ખુશ રહેવું, ફ્રેશ રહેવું અને સ્ટ્રેસથી દૂર રહેવું. એટલા માટે દર અઠવાડિયે રજાના દિવસે કામકાજમાં માનસિક સંન્યાસ લઈ આધુનિક જગત ભૂલી જંગલના ઝરણાઓ પાસે આવી રીતે પહાડો કે ખુલ્લા મેદાનોમાં જીવવા ચાલ્યા જવું જોઈએ. અને સ્ટ્રેસમાંથી રિફ્રેશ થઈ જવું. ખંડિત થયા હોય તો નવપલ્વિત થઈ જવું, પ્રકૃતિના ખોળે એકદમ ભરાઈને ભરપૂર થઈ જવું. ક્યાંક તૂટી ગયા હોય તો કુદરતના ખોળે જઈને ફરી સંધાઈ જવું. યંત્ર વિશ્વમાં ચેતના મરી હોય તેને ફરી સજીવન કરી દેવી, ખંડિતતાને ફરી મંડિત કરવી. આ બધું શક્ય છે પ્રકૃતિના ખોળે. બસ આપણે ફાસ્ટ અને આધુનિક લાઈફનું શેડ્યુલ નથી ગોઠવી શકતા એટલે દુઃખી થઈએ છીએ. એ બીજી લાઈફમાં આપણે આપણી નિજી લાઈફને ભૂલી જઈએ છીએ. અને આ બીજી લાઈફમાં આપણે આપણી નિજી લાઈફને ક્યાંથી શોધી શકીએ એમ છીએ તે ભૂલી ન જવું જોઈએ. વહેલા ઉઠવાનું ભૂલી ન જવું જોઈએ. સમયે વહેલા ઘરે આવી જવાનું ભૂલી જઈએ છીએ આપણે. એટલે આ બધું થાય છે. બિનજરૂરી ગેજેટમાં સમયને બગાડી દઈએ. વધુ અગત્યનું શું છે તે નક્કી કરવાનું ભૂલી જઈએ છીએ. તેથી આવું થાય છે. બાકી જો સાવ ફ્રી અને ફુરસદી લાઈફમાં ઘૂસી જઈ નવરા ભાઠ થઈને એ દીની જેમ આળસુ થઈને પડ્યા રહીએ ને તો
દિવસોના દિવસો ને મહિનાના મહિના આવી જાય. શરીર મેદસ્વીતા અને મન મેદસ્વીતાથી જામ થઈ જાય, ક્યાંય નીકળવાનું મન જ ન થાય. આવી લાઈફ કરતાં તો જો આધુનિક ફાસ્ટ લાઈફને પણ જો ગમતાનો ગુલાલ કરી સુંદર શેડ્યુલમાં મેનેજ કરીએ, ફાસ્ટ લાઈફનો આ એક રંગીન નજારો હોય છે. જુઓ આજે આ રીતના છોકરાઓ, બાળકો, ફેમિલી આવવું ફરવું, અને આપણી જે આધુનિક લાઈફ હોય, રોજ રનિંગ જે જીવતા હોય, કોમન લાઈફ જીવતા હોય, એનાથી કંઈક જુદી રીતે પ્રકૃતિના ખોળે પ્રકૃતિના તત્વો સાથે માણવું. જુઓ અત્યારે આ પ્રકારે બાળકો કેવા નાય છે, જબરજસ્ત મોજ કરે છે ને. નમસ્કાર મિત્રો, રવિવારનો દિવસ છે, રજાનો દિવસ, મજાનો દિવસ. આપણે આપણી લાઈફને એવી રીતની આધુનિકતામાં સેટ કરી દઈએ છીએ, યાંત્રિક બનાવી દઈએ છીએ કે ખરેખર જીવવાનું હોય, માણવાનું હોય, એ મજા ભૂલી જઈએ છીએ. હેનરી થોરો વેલેન્ડન પુસ્તકમાં ખૂબ પ્રકૃતિ પ્રેમી માણસ એવું કહે છે કે અઠવાડિયામાં એક દિવસ માટે પેટના ખાડા માટે મહેનત કરવી અને બાકીના દિવસોમાં પ્રકૃતિમાં ચર્યા કરવી, પ્રકૃતિમાં વિહરવું. મિત્રો, આટલું બધું શક્ય કદાચ ન બને, પરંતુ ફાસ્ટ યુગ હોય, યાંત્રિક યુગ છે, આધુનિક યુગ છે, સ્ટ્રેસવાળો યુગ છે, આ યુગમાં કામવું તો પડે જ. જો આપણે કામીએ નહીં તો સોસાયટીમાં આપણે રહી શકીએ એમ નથી. ફાસ્ટ હરીફાઈ છે રહેવાની, પહેરવાની, રહેણી કહેણીની. એટલે આધુનિક યુગમાં આપણે ખૂબ ખર્ચાવવું પડે, પરંતુ આપણું સમયનું મેનેજમેન્ટ છે ને એટલું જબરજસ્ત ગોઠવવું જોઈએ. જો ધારીએ ને તો કમસે કમ અઠવાડિયામાં એક દિવસ રજાનો દિવસ હોય જ, ત્યારે એવું શેડ્યુલ ગોઠવવાનું, જરાય આળસ નહીં રાખવાની, ઊંડી આળસ નહીં રાખવાની, અને પ્રકૃતિના ખોળે ક્યાંક નીકળી જવાનું. કોઈ પહાડોમાં, કોઈ ઝરણાઓ પાસે, કોઈ નદી પાસે, કોઈ ખેતરમાં, જ્યાં નિર્દોષતા છે, જ્યાં માણસ ખંડિત થયેલો હોય તો નવ ફલવિત પાછો થઈ જાય છે, માણસ બીજી હોય તો અહીંયા આવીને એકદમ સ્ટ્રેસ મુક્ત થઈ જાય છે. આવા વાતાવરણમાં આવીને અને પ્રકૃતિને માણવી, આ પ્રકૃતિ સાથે આપણો ગાઢ સગપણ છે, બહુ જૂનું સગપણ છે. અહીંથી આપણે આવેલા છીએ. આપણું જીનેટિક સાયન્સ જોઈએ ને તો આપણું જે માનવ જાતનું એક કોષી પ્રાણીમાંથી બહુ કોષી અને આપણો માણસ થયો, આપણું શરીર થયું, આપણું મન ઘણાણું, આપણું શરીર ઘણાણું, આ બધું આ પ્રકૃતિની ગોદમાં જ ઘણાણું છે. પ્રકૃતિમાં આપણે લગભગ મોટા ભાગનું જીવન, માનવ જાતનું બાળપણ, માનવ જાતની યુવાની એમાં વીતી છે. એટલે આની સાથે આપણું ગાઢ સગપણ છે, મજા જ આવશે. આ પ્રકૃતિને આપણે જોઈશું ને
એટલે આમ અંદરથી એટલી શાતા મળશે, એટલો આનંદ મળશે. ખંડિત થયેલો માણસ નવપલ્વિત થઈ જાય, સ્ટ્રેસ બધું ગાયબ થઈ જાય. બાકી જે યંત્ર લાઈફ છે, આપણી આધુનિક લાઈફ છે, આપણે એકદમ મોડર્ન લાઈફ કહીએ, એની અંદર રહેવાનું છે. આપણે શું છીએ, આમ સિટીમાં હોય ત્યારે ગામડાની મોટી મોટી વાતો કરીએ સારી સારી, અને ગામડામાં હોય ત્યારે શહેરને આપણે પ્રેમ કરીએ. આપણે જ્યાં છીએ ત્યાં આપણે વસ્તુને શોધતા નથી, પ્રેમ નથી કરતા. એટલે આધુનિક લાઈફની પણ એક રંગીનતા છે, એક મજા છે, માણવા જેવી છે આધુનિક લાઈફ. ખૂબ આપણને સુખ મળ્યું છે, સાધનોનું સુખ મળ્યું છે, સોસાયટીનું સુખ મળ્યું છે, સંબંધોનું સુખ મળ્યું છે, મજા જેવી લાઈફ મળી છે. પણ જોવાનું શું કે આપણે જે બાળકો છે ને, એ બાળકોને થોડાક રમાડવાના, ભણાવવાની સાથે સાથે એને પ્રકૃતિમાં લઈ આવવાના, પ્રકૃતિ ખૂંદવા દેવાની. આ સમયે બાળક આ ઉંમરે જેટલી પ્રકૃતિને છે ને શોધશે, પ્રકૃતિને રમશે, પ્રકૃતિમાં પલળશે, એટલી પ્રકૃતિ એના તન મનમાં રહેશે કાયમી લાઈફ ટાઈમ. અને પછી મોટો થયા પછી જ્યારે માણસ સ્ટ્રેસમાં આવશે ને, ત્યારે પ્રકૃતિમાં આવશે ને તો એને મજા આવી જાય, એનું સ્ટ્રેસ જતું રહેશે. જેમ સંગીત વગાડીને માણસ કેમ સ્ટ્રેસ મુક્ત થાય, એમ પ્રકૃતિ તો એક સ્ટ્રેસમાંથી બહાર લેવા માટે સૌથી અદ્ભુત જરિયો છે. મિત્રો જો અત્યારે અમે રવિવારના દિવસે અહીંયા આવેલા છીએ, અને એટલા સરસ હું બતાવું. આ અત્યારે હું ગાડીમાં બેઠો છું, મેં નાહી લીધું છોકરાઓની સાથે, અને છોકરાઓ જે જો નાહી છે, હું ગાડીમાં બેઠો બેઠો તમને બતાવું છું. આ જીષ્ણુ ધબધબાટી બોલાવે છે, આખો વિડીયો બનાવી છે એમના આગળ મેં શૂટિંગ કર્યું. જો છોકરાઓ નાહી છે મસ્ત, જો આ એકદમ કુદરતી ઝરણું છે. જો આ બધા માથા ધોયા, અને અમારે જો આ જયતી છે, જો આ છત્રી ઓઢીને બેઠી છે. જો આ ભાદરવા મહિનાનો તડકો છે જબરજસ્ત. આ જીષ્ણુ છે. અને આ લોકો ગામડાના લોકો જો સરસ મજાના કપડાં ધોવાયા, કેટલો આમ મજા આવ્યું વાતાવરણ છે. આ છોકરાઓ નાસ્તો કરે છે. હવે આ દ્રશ્ય પણ જોવા નથી મળતું આપણે ગામડાની અંદર. ક્યાંક ચોમાસાની અંદર આવું જોવી. નહીં સારું. ભાદરવા મહિનાનો આ સમય હોય ને, આ સમયને ગુમાવાય નહીં. આના 3-4 રવિવાર આવે આ મહિનામાં, દરેક રવિવારે નાહવું જોઈએ. કારણ કે બહાર એકદમ ગરમી હોય અને પાણી સરસ મજાના ઝરણાઓ જાતા હોય છે. આવું લગભગ ઇન્ડિયામાં જ જોવા મળે. વિદેશની અંદર આવા ઝરણાઓ બહુ છે, પણ ઠંડી બહુ હોય છે, નાહવાની નો મજા આવે. અમે જમવાનું બધું સાથે લઈને આવ્યા છે. આમ તો બનાવવાનું હતું, પણ અમારું એકનું જ આજ ફેમિલી છે, એટલે બનાવવાનું બંધ રાખ્યું. પ્રકૃતિના જંતુઓ જુઓ, કીડી, આને જોવાનો એક દ્રષ્ટિકોણ અને માણવાનું એક દર્શન હોય છે. મિત્રો આમાં તમે ખોવાઈ જાવ છો. આપણે આના અંશ છીએ, આમાંથી આવ્યા છીએ અને આમાં જ પાછા જવાના છીએ. પંચતત્વ કહેવાય છે, આકાશ, તેજ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી. આ આપણને આપોઆપ ગમે જ, કારણ કે આમાંથી જ આપણી કાયા ઘડાણી છે. અને જેને આપણે નિસર્ગ કહીએ, જેને ઈશ્વર કહીએ, એ આ નિસર્ગ છે. આપણે એને રૂપમાં, મૂર્તિમાં ભજીએ છીએ, બાકી સાચું સ્વરૂપ એનું બસ આ જ છે. એટલે હંમેશા આ જે પંચતત્વ છે એના સંસર્ગમાં સમયે સમયે આવતું જ રહેવું. પાણીના સંસર્ગમાં આવવું, ક્યારેક નદીમાં જઈને નાહવું,
સમુદ્ર પાસે જવું, ક્યારેક પહાડો ચડવા, ઊંચાઈઓ લેવી, આકાશને માણવું, ક્યારેક જમીન ખોદવી, ખેતી કરવી, વાવવું, ધૂળ વીખવી, માટી વીખવી, ક્યારેક નવેમ્બર ડિસેમ્બરની જે ઠંડી હોય ત્યારે ધૂણા કરી અને અગ્નિ પાસે બેસવું. આનાથી આપણને ઘણું બધું મળે છે, સાતા મળે છે. પહાડ પાસેથી સ્થિરતા મળે, આ વૃક્ષો પાસેથી પરોપકારની ભાવના મળે છે, સમુદ્ર પાસેથી પ્રગાઢતા મળે. આકાશને જોઈએ તો આપણને આ વિશાળતાનો ગુણ આપણા જીવનમાં આવે છે. અને અત્યારે બ્લુ આકાશ થયું છે, હવે શિયાળો આવવાની શરૂઆત છે. હજુ જો કે બપોર પછી વરસાદ આવે જ છે રોજ. જો આ દૂર 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 વાદળાઓ થયા છે. જો આ છત્રી લઈને આવી આવ્યો.